નમસ્કાર 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 તમામ વહાલા વિદ્યાર્થી મિત્રોને ઓશિયન જ્ઞાન લાઈવના યુટ્યુબના પ્લેટફોર્મ પર તમામ વિદ્યાર્થી મિત્રોનું હાર્દિક 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 સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, ગણતરીના હવે કલાકો રહ્યા છે. રેડી? ધોરણ 9 ની અંદર પહેલું વાર્ષિક પરીક્ષાનું આપણું પહેલું પેપર એટલે ગણિતનું પેપર સ્ટાર્ટ થવા માટે ગણતરીના કલાકો રહ્યા છે અને ગણતરીના કલાકોની અંદર એક છેલ્લી નજર ગુરુવચન ઉપર મારતી જવી વિદ્યાર્થી મિત્રો ખૂબ જ અગત્યની છે. તો ઓશિયન જ્ઞાન લાઈવ તમારા માટે લાવ્યું છે ગુરુવચન, અને જેની અંદરથી ધોરણ 9 ના દાખલાઓ તમે લોકો કમ્પ્લીટ કરીને જશો તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર સારામાં સારા માર્ક્સ કવર કરી શકશો. તો આ દાખલા તમે કમ્પ્લીટ કર્યા છે કે નથી કર્યા એના માટે ગુરુવચન સંપૂર્ણ એટલે કે વિડીયોના એન્ડ સુધી તમે લોકો જોઈ લેજો. તમારે ઘણી ખરી બાબતો કવર થઈ જશે અને એનું નેક્સ્ટ પેપરની અંદર એટલે કે આપણે 6 તારીખે જે પેપર છે એ પેપરની અંદર તમને એનો ખૂબ જ મહત્વપૂર્ણ ફાયદો જણાશે. તો વિદ્યાર્થી મિત્રો, છેલ્લા 7 વર્ષથી ગુજરાતના વિદ્યાર્થીઓનો વિશ્વાસ એટલે ઓશિયન જ્ઞાન લાઈવ. રેડી? તો એની બ્રહ્માસ્ત્ર બેચ હવે આવી ચૂકી છે. રેડી? તો ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો એની અંદર જોડાઈ જજો ધોરણ 10 માટે. ચાલો તો હવે આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. તો તમને લોકોને પેપરની અંદર વિભાગ એ સૂચના મુજબ તમારે જવાબ આપવાના હશે. 1 થી લઈને 24 પ્રશ્ન તમને આપેલા હશે. પ્રત્યેકના 1 ગુણ છે અને આ 24 ગુણનો આ તમને સેક્શન આપેલો હશે, જેમાં તમને પહેલા 1 થી 6 જે છે એ તમને લોકોને હેતુલક્ષી પૂછાવાના છે, એટલે કે તમને લોકોને વિકલ્પો વાળા પ્રશ્ન પૂછાવાના છે. તો ચાલો પહેલો જ પ્રશ્ન આપણે જોઈએ. તો કે અહીંયા આપણે છે તમને લોકોને કે ખાલી જગ્યાએ સમય સંખ્યા છે. ખાલી જગ્યાએ સમય સંખ્યા છે. હવે 5 ભાગ્યા 12 કરો તો સમય ના મળે. રેડી? અહીંયા 5 ગુણ્યા 12 કરો તો 60 થાય. 12 પંચા 60, વર્ગમૂળ 60 સમય સંખ્યા નથી. એમ અહીંયા તમારા માટે 17 થઈ જશે, એ પણ સમય સંખ્યા નથી. તો અહીંયા 5 નો વર્ગ એટલે વિદ્યાર્થી મિત્રો 25 થઈ જશે અને 12 નો વર્ગ એટલે 144 થઈ ગયા. તો અહીંયા મળી ગયા 169. એનું વર્ગમૂળ કેટલું મળી ગયું? તો કે 13 તમારા માટે સમય સંખ્યા છે. તો ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ આવશે. રેડી? ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા બીજા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન, બહુપદી p of x બરાબર 3 ની ઘાત જણાવો. તો અહીંયા ઘાત 0 છે કારણ કે આ પદાવલી અચળ પદાવલી છે. અચળ પદ, બહુપદી તરીકે અચળ પદ આપેલું છે. તો અહીંયા ચલની ઘાત કેટલી હશે? તો કે 0 હશે. ચલની ઘાત 0 હોય એટલે 1 થાય. રેડી? તો અહીંયા તમારા માટે ડી ઓપ્શન સાચો જવાબ આવશે વિદ્યાર્થી મિત્રો. આવા પ્રકારના પ્રશ્નની અંદર ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. અહીંયા બિંદુઓ p કૌંસની અંદર 0 અલ્પવિરામ 3, q કૌંસની અંદર 1 અલ્પવિરામ 0, r કૌંસની અંદર 0 અલ્પવિરામ -1, s કૌંસની અંદર -5 અલ્પવિરામ 0 અને t કૌંસની અંદર 1 અલ્પવિરામ 2 પૈકી બિંદુઓ x અક્ષ પરના બિંદુ નથી. હવે તો આની અંદર નક્કી શું કરવાનું કે x અક્ષ પરના બિંદુ કયા? x અક્ષ પરનું બિંદુ કયું? પરનું બિંદુ કયું? તો x અક્ષ પરનું બિંદુ હોય ને તો x અલ્પવિરામ 0 મળે. શું મળે? x અલ્પવિરામ 0 મળે. તો આ બિંદુ p જે છે એ x અક્ષ પરનું નથી. રેડી? આ તમારા માટે x અક્ષ પરનું બિંદુ છે. આ તમારા માટે x અક્ષ પરનું નથી. આ તમારા માટે x અક્ષ પરનું બિંદુ છે. રેડી? એટલે કે x અક્ષ પરનું બિંદુ છે અને આ તમારા માટે x અક્ષ પરનું બિંદુ નથી. તો અહીંયા જે તમને લાઈન દોરેલી છે ને એ બિંદુ તમારા કેવા છે? x અક્ષ પરના બિંદુ નથી. તો અહીંયા p, r ને t આ x અક્ષ પરના બિંદુ નથી, એટલે ઓપ્શન નંબર સી જે છે એ તમારો સાચો જવાબ વિદ્યાર્થી મિત્રો અહીંયા આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. સુરેખ સમીકરણ 2x + 3y = 6 નો આલેખ y અક્ષને ખાલી જગ્યા બિંદુમાં છેદે. હવે y અક્ષને છેદે છે એટલે એક્સિયમ 0 થઈ જાય. y અક્ષને છેદે છે એટલે એક્સિયમ કેવો થઈ જાય? તો કે x = 0 લેતા. રેડી? y અક્ષને છેદે ને ત્યારે એક્સિયમ 0 લેવાનું અને એક્સિયમને છેદે ને એટલે y ને 0 લઈ લેવાનું. તો અહીંયા તમારા માટે 0 લઈ લીધું તો અહીંયા 3y બરાબર કેટલા થઈ જશે? 6 થઈ જશે. તો y બરાબર 6 ના છેદમાં 3 એટલે y બરાબર કેટલા મળી જશે? તો કે 2 મળી જશે. તો અહીંયા જવાબ તમને 0 અલ્પવિરામ 2 જવાબ તમને લોકોને મળશે, કારણ કે આ y અક્ષ પરનું બિંદુ થશે. કયા અક્ષ પરનું થશે? y અક્ષ પરનું બિંદુ થશે. રેડી? તો y અક્ષ પરનું બિંદુ કયું મળશે? 0 અલ્પવિરામ y મળશે. તો આ y ની કિંમત આપણે અહીંયા મૂકી દઈએ. તો અહીંયા જવાબ 0 અલ્પવિરામ 2 તમારો ફાઇનલ આન્સર ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ થશે. ખાસ ધ્યાનમાં લઈ લેજો. 5મા નંબરનો હેતુલક્ષી પ્રશ્ન વિદ્યાર્થી મિત્રો, એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી 8 ગણું હોય તો તે ખૂણાનું માપ ખાલી જગ્યા છે. એક ખૂણાનું માપ તેના કોટિકોણના માપથી કેટલા ગણું છે? તો કે 8 ગણું છે. રેડી? તો તે ખૂણાનું માપ કેટલું થાય? તો થીટા બરાબર અહીંયા 8 × 8 = 64 ને 8 × 9 કેટલા થઈ ગયા? 72, 720.
-8 થીટા થઈ જાય. આ બાજુ આવશે તો 9 થીટા થઈ ગયું બરાબર 700 ને કેટલા થઈ ગયા 20 થઈ ગયા. થીટા બરાબર 720 ના છેદમાં કેટલા થઈ ગયા તો કે 9. અહીંયા થીટા બરાબર તમારા માટે ભાગ ઉડાડીએ તો 8 9 72. રેડી, અને પાછળ 0 લાગી જશે એટલે 80° તમારો જવાબ આવશે. થીટા બરાબર કેટલા થઈ જશે 80°. ઓપ્શન નંબર ડી અહીંયા સાચો જવાબ છે. આ છે ને આ ખૂણો જે છે એનું કોટિકોણનું માપ, ખૂણાનો કોટિકોણ છે. આને ધ્યાનમાં લઈ લેજો. તો આવી બધી બાબતોને ખાસ ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. અહીંયા ઓપ્શન ક્લિયર છે. 1 લીટર બરાબર ખાલી જગ્યા સેમી ઘન. જો ભાઈ 1 લીટર હોય તો 1000 સેમી ઘન થાય. રેડી, અને તમારા માટે 1000 લીટર હોય તો 1 મીટર ઘન થાય. આ બંને માપ તમારે યાદ રાખવાના છે. તો આની અંદર 1000 જવાબ આવશે. તો અહીંયા 1000 ઓપ્શન નંબર સી તમારો સાચો જવાબ છે. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 47/50 નું દશાંશ સ્વરૂપ ખાલી જગ્યા પ્રકારનું છે. હવે જ્યારે પણ તમને લોકોને નિછેદમાં મળતી સંખ્યા રેડી 2 અને 5 સિવાયની કોઈ મળે તો દશાંશ સ્વરૂપ શાંત ન હોય, અને 2 અને 5 વાળી જ સંખ્યા મળે તો દશાંશ સ્વરૂપ શાંત હોય. ઉપર ભાગ ઉડે છે કે નથી ઉડતા એ જોઈ લેવાનું, અથવા તો અહીંયા આમ કરી શકો 47/50. અને આની અભિવ્યક્તિને શાંત છે કે અનંત છે એ ચેક કરવા માટે શું કરવાનું તો કે આપણે અંશ અને છેદમાં આમ તો જોઈ તો છેદમાં 10 100 1000 10,000 લાખ લાવવા માટે મારે ઉપર નીચે કેટલા વડે ગુણવા પડે તો કે હું 2 વડે ગુણી નાખું ને તો મને છેદમાં 100 મળી જાય છે. અને 47 ગુણ્યા 2 કરી નાખું ને તો મને અહીંયા કેટલા મળી ગયા તો કે અહીંયા તમને લોકોને 94 મળી જાય છે. તો અહીંયા તમારો જવાબ 0.94 થઈ જાય છે. તો આ અભિવ્યક્તિ કેવી થઈ તો કે આ શાંત પ્રકારની અભિવ્યક્તિ થાય છે. તો અહીંયા દશાંશ સ્વરૂપ કેવું છે શાંત છે. રેડી, ચાલો નેક્સ્ટ આગળ વધીએ. તમારા માટે બીજો પ્રશ્ન આપેલો છે. નેક્સ્ટ બાબતમાં તૃતીય ચરણમાં આવેલ બિંદુનો વાય યામ ખાલી જગ્યા હોય. હવે તૃતીય ચરણ એટલે અહીંયા જો અહીંયા પ્લસ પ્લસ હોય, અહીંયા માઇનસ માઇનસ હોય, અહીંયા તમારા માટે માઇનસ પ્લસ હોય ને અહીંયા પ્લસ માઇનસ હોય. તૃતીય ચરણમાં બંને યામ કેવા હોય માઇનસ માઇનસ જ હોય. તો વાય યામ કેવો થાય તો કે ઋણ જ થાય. તો અહીંયા ઋણ જવાબ આવે. રેડી, બહુ આસાન વસ્તુ તમને લોકોને આપેલી છે. સમીકરણ 3x + 4y - 24 બરાબર 0 માટે a b અને c ની કિંમત અનુક્રમે ખાલી જગ્યા મળે તો a બરાબર 3 આવે, a બરાબર 3 આવશે, b બરાબર 4 આવશે, c બરાબર -24 આવશે. તો ઓપ્શન નંબર અહીંયા તમને લોકોને જોવા જઈએ તો વચ્ચેના ભાગમાં આપેલું છે 3 4 અને -24 તમારો સાચો જવાબ આવશે. ખાસ આ બાબતનું વસ્તુ તમે ગુરુ વચનની અંદર અત્યારે અભ્યાસ કરી રહ્યા છો વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને ધ્યાન આપીને જજો. આ પ્રકારના દાખલાઓ બધા તૈયાર કરી નાખવાના છે. વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ તમારે લોકોએ તૈયાર કરી નાખવાનું છે. આટલી બાબત તૈયાર હશે તો વિદ્યાર્થી મિત્રો સંપૂર્ણ માર્ક્સ કરવા તમામને કવર કરવાની જવાબદારી આરામથી પૂર્ણ થઈ જશે. રેડી, અને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. તમારા માટે બીજી વસ્તુ અહીંયા છે 10મા નંબરનો વિકલ્પ કે જે બે ખૂણાઓનો સરવાળો 90° થતો હોય તે ખૂણાઓને એકબીજાના ખાલી જગ્યા કહેવામાં આવે છે, કોટિકોણ કહેવામાં આવે છે. તો અહીંયા કોટિકોણ જવાબ આવશે. જે બે ખૂણાનો સરવાળો 180° થતો હોય એને પૂરક કોણ કહેવાય. જે બે ખૂણાનો સરવાળો અહીંયા 180° થતો હોય તો એને સરળ કોણ પણ કહેવાય. રેડી, તો આ બાબતને ધ્યાનમાં લઈ લેજો. ત્યારબાદ સમદ્વી બાજુ કાટકોણ ત્રિકોણનું ક્ષેત્રફળ 8 સેમી સ્ક્વેર છે. તો તેની કર્ણની લંબાઈ શોધો. હવે અહીંયા જો શું લખ્યું છે સમ એટલે સમાન, દ્વિ એટલે બે બાજુ ધરાવતો ત્રિકોણ. તો બે બાજુ તમને લોકોને સમાન આપેલી છે. એનું ક્ષેત્રફળ તમને આપે અહીંયા a થઈ ગયું, આ a થઈ ગયું. રેડી, અને આ તમારા માટે કર્ણ છે. હવે અહીંયા શું છે પાયો ગુણ્યા વેધ જ જવાબદાર છે. આ વેધ છે, આ પાયો છે, આ બંને જવાબદાર વ્યક્તિઓ છે. તો અહીંયા થઈ ગયું 8 બરાબર 1/2 પાયો ગુણ્યા વેધ એટલે એનો સ્ક્વેર. તો આ બે આને ગુણાઈ જાય તો અહીંયા કેટલા થઈ ગયા 16 બરાબર એનો સ્ક્વેર. બંને બાજુ વર્ગમૂળ લ્યો તો એ બરાબર કેટલા થઈ ગયા તો કે ±4 થાય. પણ અંતર ક્યારે ઋણ ના હોય એટલે કર્ણની લંબાઈ અહીંયા તમારે શોધવાની છે. તો અહીંયા 4 જવાબ આનો આવ્યો, 4 અહીંયા આવ્યા, 4 અહીંયા આવ્યા. આપણે કર્ણ અહીંયા બેઠો છે અને આપણે કર્ણની લંબાઈ શોધવાની છે. તો 4 4 4 વર્ગમૂળ 2 અહીંયા આન્સર આવશે વિદ્યાર્થી મિત્રો. કેટલો આવશે આન્સર 4 વર્ગમૂળ 2 તમારો આન્સર આવશે. આવા દાખલાની અંદર છેતરાઈ જતા નહીં. અને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો આવા
દાખલા તમને લોકોને પૂછાતા હોય છે. ચાલો 12મા નંબર ઉપર સ્તંભાલેખમાં y અક્ષ પર ખાલી જગ્યા દર્શાવવામાં આવે છે. સ્તંભાલેખમાં y અક્ષ પર આવૃત્તિ દર્શાવવામાં આવે છે. વિદ્યાર્થી મિત્રો, વર્ગ સીમાઓ x અક્ષ પર દર્શાવવામાં આવે છે અને મધ્ય કિંમતો તમારે આવૃત્તિ બહુકોણમાં દર્શાવવામાં આવે છે. આવૃત્તિ બહુકોણ તમે લોકો રચના કરતા હોય કોણમાં x અક્ષ પર એડી શું દર્શાવવામાં આવે છે? મધ્ય કિંમતો દર્શાવવામાં આવતી હોય છે. તો આને ધ્યાનમાં લઈ લેજો. આ બધી બાબતો તમારા માટે અગત્યની છે અને હેતુલક્ષી પૂછાય એવા છે. દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. યસ, દરેક અસમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. વિધાન ખરું છે. રેડી? અને આના માટે ખાસ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, n, ત્યારબાદ n ના તમામ સભ્ય આવેલા હોય w, w ના તમામ સભ્ય આવેલા હોય z, z ના તમામ સભ્ય આવેલા હોય q, q ના તમામ સભ્ય આવેલા હોય r. દરેક પ્રાકૃતિક સંખ્યા એ પૂર્ણ સંખ્યા છે. દરેક પૂર્ણ સંખ્યા એ પૂર્ણાંક સંખ્યા છે. દરેક પૂર્ણાંક સંખ્યા એ સમય સંખ્યા છે. દરેક સમય સંખ્યા એ વાસ્તવિક સંખ્યા છે. આ બાબતને ક્લિયર કરી નાખજો. જો તમારે આમ જવું પડે તો બધાય તમારા માટે ખરા આવે અને આમ આવવું પડે તો બધું તમારા માટે ખોટું આવે. રેડી? આ ધ્યાનમાં લઈ લેજો. અને ચોપડીમાં આના હેતુલક્ષી પ્રશ્ન તમને લોકોને આપેલા છે. ચોપડીમાં સ્વાધ્યાયમાં તમને આ પ્રશ્ન આપેલા છે. ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. 2/3x + 7/9 એ સુરેખ બહુપદી છે. તો કે આ બહુપદીનું સ્વરૂપ એ x + b પ્રકારનું છે. રેડી? હવે અહીંયા a બરાબર ગમે તે આપેલું હોય એની હારે કાંઈ લેવા દેવા નથી. અહીંયા માત્ર તમારે જોઈને નક્કી કરવાનું હોય કે x ની ઘાત કેટલી છે. x ની ઘાત 1 છે તો આપેલ બહુપદી સુરેખ બહુપદી છે. સુરેખ બહુપદી છે. તો જો અહીંયા x ની ઘાત કેટલી આપેલી છે જોઈ લ્યો. તો x ની ઘાત 1 છે. રેડી? કાંઈ ન હોય તો 1 તો હોય જ. તો x ની ઘાત 1 છે તો એ સુરેખ બહુપદી છે. વિધાન કેવું છે? તો કે ખરું છે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. પૃષ્ઠની ધાર રેખાઓ હોય છે. પૃષ્ઠનું સમતલ એ તમારા માટે સમતલ અથવા તો સપાટી હોય છે. વિધાન કેવું છે? ખરું છે. આની અંદર ખાસ કરીને ઘનને કેટલા પરિમાણ હોય છે? તો કે ઘનને 3 પરિમાણ હોય છે. સમતલ હોય તો કેટલા પરિમાણ હોય? સમતલને 2 પરિમાણ હોય છે. રેખાને કેટલા પરિમાણ હોય છે? તો કે રેખાને 1 પરિમાણ હોય છે. અને બિંદુને કેટલા પરિમાણ હોય છે? તો કે બિંદુને 0 પરિમાણ હોય છે. અને ઉપરથી નીચેના તરફ આવો એટલે ક્રમશઃ ઘટતો જાય છે. રેડી? ત્યારબાદ લઘુકોણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ લઘુકોણ હોય છે. લઘુકોણ ત્રિકોણના ત્રણેય ખૂણાઓ લઘુકોણ હોય છે. વિધાન કેવું છે? ખરું છે. અહીંયા તમારા 4 વિધાન ખરા છે. વિદ્યાર્થી મિત્રો, ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો અને અગત્યની બાબત છે એટલે યાદ રાખીને કામ કરજો. ઘનને કેટલા પરિમાણ હોય છે? તો કે ઘનને તમારા માટે વિદ્યાર્થી મિત્રો 3 પરિમાણ હોય છે. તો અહીંયા તમને લોકોને આન્સર બતાવેલો છે. રેડી? ત્યારબાદ તમને લોકોને આપેલું છે અહીંયા વ્યાખ્યા આપો વિપરીત કોણ. દિવ્યેશભાઈ, હાલો બોલી જાઓ. રેકોર્ડિંગ છે. કેમ છો બધા? બધા મજામાં. ઘનને કેટલા પરિમાણ હોય સાહેબ? 3 જ હોય. રેખાને? રેખાને 1 જ હોય. હે? સમતલને? સમતલ નો હોય. કાઈ સમતલને 2 હોય. 2D હા. આમ ઇંગ્લિશમાં રેડી? ચાલો, જો દિવ્યેશ સરને ખબર છે, આપણને હવે ખબર હોવી જ જોઈએ. 6 તારીખના પેપરમાં છાપી જ દેવાનું છે. વ્યાખ્યા આપો વિપરીત કોણ. તો કે વિદ્યાર્થી મિત્રો, જે ખૂણાનું માપ 180 અંશથી લઈને 360 ની વચ્ચે હોય તો તેવા ખૂણાને શું કહેવામાં આવે છે? વિપરીત કોણ તરીકે ઓળખવામાં આવે છે. આ વિપરીત ખૂણોનું માપ તમને લોકોને પૂછવામાં આવે તો અહીં 180 થી કેટલું આવશે? 360 અંશ આવશે. આ ભૂલ્યા વગર લખજો. રેડી? ચાલો, ત્યારબાદ ત્રિકોણનું ક્ષેત્રફળ શોધવા માટેનું હેરોનનું સૂત્ર. અરે આ તો કોને ન આવડે? વર્ગમૂળની અંદર s કૌંસમાં s - a કૌંસમાં s - b કૌંસમાં s - c. જો ડન ડના ડન. રેડી? ક્લિયર છે? રેડી? અહીંયા તમને લોકોને સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ અને ખાસ ધ્યાનમાં લઈ લેજો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ. તો સમબાજુ ત્રિકોણનું ક્ષેત્રફળ એટલે વર્ગમૂળ 3a²/4. રેડી? અહીંયા ક્યારેક તમને લોકોને આવું પૂછાઈ જાય સમબાજુ ત્રિકોણના વેધની લંબાઈ. ત્રિકોણના વેધની લંબાઈ તો વર્ગમૂળ 3a/2. વર્ગમૂળ 3a/2. આવું ભૂલતા નહીં.
અને મગજમાં ફિટ કરી રાખજો. આવી વસ્તુ તમને લોકોને પૂછાઈ છે. ત્યારબાદ તમને માટે આપેલું છે 0.20 થી લઈને 0.25 ની વર્ગ લંબાઈ કેટલી થાય. તો અહીંયા કાંઈ નથી કરવાનું. વર્ગ લંબાઈ બરાબર શું થઈ જાય? તો કે વર્ગ લંબાઈ બરાબર આ ઉધ્વ સીમામાંથી આ અધ સીમા બાદ થઈ જાય એટલે 0.25 તમને આપેલા છે, એમાંથી 0.20 ને બાદ કરી દો તો 0.05 તમારા માટે થાય. તો 0.05 અહીંયા તમારો જવાબ આવશે. રેડી? ક્લિયર છે બધાને? રેડી? તો આ બધી બાબતો ક્લિયર રાખવાની છે વિદ્યાર્થી મિત્રો. ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. નીચે આપેલા જોડકા તમારે લોકોએ જોડવાના છે. અહીંયા તમને લોકોને કાઉન્સ કેટલા આપેલા છે? તો કે 2. કાઉન્સની અંદર રહેલા પદો કેવા? તો કે સમાન. કાઉન્સની અંદર પદોની રહેલી નિશાની કેવી? તો કે વિરુદ્ધ છે. તો અહીંયા કાઉન્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સનો સ્ક્વેર આ સૂત્ર લાગી જાય તો 7/3x અને અહીંયા y થઈ જાય 49 x નો સ્ક્વેર માઇનસ y નો સ્ક્વેર. આવું કઈ આપેલું છે? તો કે હા છે. ઓપ્શન નંબર બી અહીંયા સાચો જવાબ આવશે. રેડી? 21માં કેટલો આવશે? બી. અહીંયા જો કાઉન્સ કેટલા? તો કે 2 છે. કાઉન્સની અંદર રહેલા પદો કેવા? તો કે સમાન. ખાલી નિશાની કેવી છે? તો કે નિશાની સમાન છે. નિશાની સમાન હોય ને એટલે 3 પદનું સૂત્ર આવે. કેટલા પદનું સૂત્ર આવે? 3 પદનું સૂત્ર આવે. તો જો 3 પદનું સૂત્ર અહીંયા છે, 3 પદનું સૂત્ર અહીંયા છે. હવે આમાં શું છે વચ્ચે? તો કે માઇનસ છે. તો વચ્ચે માઇનસ હોવું જોઈએ. છે? હા છે. તો ઓપ્શન નંબર એ માં સાચો જવાબ આવે. બસ બીજું કાંઈ નથી કરવાનું. રેડી? અને આનો મતલબ આવો થાય. આનો મતલબ આવો થાય 7/3x માઇનસ y આખાનો વર્ગ. આવો આનો મતલબ થાય. તો આનો મતલબ આવો થયો હોય તો વિદ્યાર્થી મિત્રો કાઉન્સનો સ્ક્વેર -2 કાઉન્સ પ્લસ કાઉન્સનો સ્ક્વેર આવી રીતે એપ્લાય કરવાનું થાય. તો અહીંયા y આવે 7/3x આવે. રેડી? અને અહીંયા 7/3x આવે. રેડી? આ ક્લિયર કરવાનું છે. તો અહીંયા શું થઈ ગયું? તો કે 49 x નો સ્ક્વેર છેદમાં કેટલા થઈ ગયા? 9 માઇનસ અહીંયા 7 દુ 14 xy છેદમાં કેટલા થઈ ગયા? 3 પ્લસ y નો શું થઈ ગયો? તો કે સ્ક્વેર. ક્લિયર છે? આ રીતે આવશે બધું. તો આ બધી બાબતોને ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. સૂત્રને યાદ રાખીને નિત્યસમ ઉપરથી દાખલા અહીંયા તમને લોકોને ચોક્કસથી પૂછાશે. નિત્યસમ ઉપરના દાખલા, નિત્યસમ પર આધારિત દાખલા ચોક્કસથી પૂછાવાના છે. ચોક્કસથી બાપુ તમને પૂછાશે. અને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. શંકુનું ઘનફળ. અહીં શંકુનું ઘનફળ એટલે શું થઈ જાય? તો કે નળાકારનું ઘનફળ છેદમાં કેટલા થઈ જશે? તો કે છેદમાં 3 થઈ જશે. નળાકારનું ઘનફળ એટલે πr² h ના છેદમાં કેટલા થઈ ગયા? તો કે 3. આવું ક્યાં આપેલું છે? રેડી? નથી આપેલું તો આનું આવું થાય. વર્તુળનું ક્ષેત્રફળ ગુણ્યા ઊંચાઈ થઈ જાય. રેડી? હા. અથવા વર્તુળનું ન હોય તો અહીંયા આવું લખેલું હોય પાયાનું ક્ષેત્રફળ. રેડી? આવું લખેલું હોય એને ગુણ્યા 1 કેટલા થઈ જશે? 3. તો ઓપ્શન નંબર એ અહીંયા સાચો જવાબ આવશે શંકુ માટે. અને નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ. તો નળાકારની વક્ર સપાટીનું ક્ષેત્રફળ એટલે 2πrh થઈ જાય. તો આ h એટલે ઊંચાઈ છે અને આ 2πrh છે એ તમારા માટે પાયાનો પરિઘ છે. તો આ તમારું સૂત્ર સી આવશે આની અંદર. તો એ 23માં આવશે એ અને 24માં આવશે સી. ઓકે? ક્લિયર છે બધાને? જો 24માં સી, 23માં એ. રેડી? ક્લિયર છે ને? આટલું આસાન છે વિદ્યાર્થી મિત્રો. અને ખાસ કરીને રેડી આપણે લોકોએ વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે, વિકાસ પરીક્ષા લક્ષી અસાઇનમેન્ટ જે છે ને આ સોલ્વ કરી નાખવાનું છે. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો વન શોટ તમારા માટે ક્લિયર જ છે. વન શોટ તમારા માટે મુકાઈ ગયેલા છે. આ ક્લિયર કરી નાખજો. અને આની પીડીએફ જોતી હોય, આ બધાની પીડીએફ જોતી હોય તો ઓશિયન જ્ઞાન લાઈવ ની એપ ડાઉનલોડ કરી લેજો. એપ ડાઉનલોડ કરવી. એટલે ઓશિયન જ્ઞાન લાઈવની એપ ડાઉનલોડ કરી લેજો, જેની ઉપરથી તમને તમામ માહિતીઓ પ્રાપ્ત થઈ જશે. ચલો હવે વિભાગ બી ની અંદર આપણે લોકો એન્ટ્રી લઈએ છીએ અને વિભાગ બી ની અંદર તમારે કેવા પ્રકારની વસ્તુઓ તૈયાર કરવાની છે એટલે એના ઉપર આપણે ખાસ નજર મારી દઈએ કે નીચેના પ્રશ્નના ટૂંકમાં ગણતરી કરીને જવાબ આપો. 13 માંથી કોઈ પણ તમારે લોકોએ 9 પ્રશ્ન ગણવાના છે અને પ્રશ્ન ક્રમાંક આપેલા છે 25 થી લઈને 37. પ્રત્યેકના 2 ગુણ છે અને 18 ગુણનો આ તમને સેક્શન આપેલો હશે. આમાં તમારે 9 જ દાખલા ગણવાના છે. હવે એના માટે વિદ્યાર્થી મિત્રો અહીંયા ચેપ્ટર નંબર 2
ખાસ મગજમાં ફિટ કરી લેજો. ચેપ્ટર નંબર 2 ના દાખલા તમને લોકોને પૂછાશે. તો અહીંયા તમને લોકોને ચેપ્ટર નંબર 1 નો દાખલો આપેલો છે, ચેપ્ટર નંબર 2 ના દાખલા પૂછાશે. તો આવા દાખલાઓ કવર કરજો. ચેપ્ટર નંબર 3 નો દાખલો હશે, ચેપ્ટર નંબર 4 નો એક દાખલો હશે. તો આવા ચેપ્ટર નંબરના દાખલાઓ બધા કવર કરવા. ચેપ્ટર નંબર 6 ના દાખલા હશે, 7 નો એક હશે. રેડી? તો આવા દાખલા કમ્પ્લીટ કરજો. જો અહીંયા ધ્યાન આપો. 4 વર્ગમૂળ 6 માઇનસ 8 વર્ગમૂળ 10 અને 3 વર્ગમૂળ 6 પ્લસ 12 વર્ગમૂળ 10 નો સરવાળો કરો. હવે આને હોય ને અહીંયા પ્લસ કરી દેવાનો. ખાલી શું કરવાનું? અને હોય ને અહીંયા પ્લસ કરી દેવાનો. તો એ મિત્રો આરામથી 1 માર્ક્સ કવર થઈ જાય. તો અહીંયા તમારા માટે આ દાખલો ગણેલો આખો કમ્પ્લીટ જ છે. રેડી? અહીંયા તમને લોકોને આપેલું છે, અહીંયા પ્લસ કરી દીધું. રેડી? હવે તમારા બધા સજાતીય પદો ભેગા થશે. તો આ સજાતીય પદ અને આ સજાતીય પદ બંને ભેગું થશે. આ પદ ભેગા થશે. તમારો આન્સર અહીંયા ક્લિયર જ છે તમારી નજરની સામે. અને આ તમને લોકોને ગણાવી દીધેલા દાખલાઓ છે, એટલે ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. અહીંયા સાદુરૂપ આપો. સાદુરૂપ આપો. તમારે લોકોએ આનું સાદુરૂપ આપવાનું છે. તો અહીંયા મેન વસ્તુનું ધ્યાન શું રાખવાનું છે કે ભાઈ 8 છે તો 8 ની જગ્યાએ હું કેટલા લખી શકું? તો કે 8 ની જગ્યાએ લખી શકું હું 2 ની 3 ઘાત લખી શકું કે નહીં? રેડી? એ જ રીતે અહીંયા 32 હોય તો હું કેટલા લખી શકું? તો કે 32 હોય તો આપણે લખી શકીએ ત્યાં 2 ની 6 ઘાત લખી શકીએ. અને 128 હોય તો એ રીતે તમારે લોકોએ અહીંયા જો મેં તમને લખીને જ કમ્પ્લીટ કરીને આપેલું છે. રેડી? કે અહીંયા તમે લોકો કઈ રીતે લખી શકો, પૂર્ણ વર્ગ પદાવલી સાથેનો ગુણાકાર છે એને કઈ રીતે કરી શકો. તો અહીંયા તમને લખેલું છે 2 વર્ગમૂળ શું થઈ જાય? તો કે 2 થઈ જાય. 32 હોય વર્ગમૂળની અંદર તો 4 વર્ગમૂળ 2 થઈ જાય. 128 હોય વર્ગમૂળમાં તો કેટલા થઈ જાય? 8 વર્ગમૂળ 2 થઈ જાય. આની કિંમત લઈને તમારે લોકોએ આની અંદર એડ કરી દેવાની છે. જ્યારે પછી સાદુરૂપ આપીએ તો 2 દૂને કેટલા થઈ ગયા? તો કે 4 વર્ગમૂળ 2. 4 તેરીને 12 એટલે 12 વર્ગમૂળ 2. 8 ચોક 32 એટલે અહીંયા 32 વર્ગમૂળ 2. હવે જો પ્લસ વાળા પદો કેટલા છે? તો કે 32 ને અહીંયા 9 કેટલા થઈ ગયા? તો કે 41 વર્ગમૂળ 2 ને એમાંથી 12 વર્ગમૂળ 2 શું થઈ જશે? બાદ. તો તમારો જવાબ કેટલો થઈ ગયો? 29 વર્ગમૂળ 2. અહીંયા તમારે આ દાખલો એટેન્ડ કરવો હોય તો અહીંયા યાદ શું રાખવું પડે? આ બાબતને યાદ રાખવી પડે. તો આ બાબત નોંધનીય બાબત છે, આને યાદ રાખવાની છે. આને યાદ રાખશો એટલે તમારું કામ ક્લિયર થઈ જશે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. 27 નંબર ઉપર વિદ્યાર્થી મિત્રો આપેલા બહુપદીમાં p of 1 એટલે કે x બરાબર y બરાબર 1 માટે અને y બરાબર -2 માટે આ બહુપદીનું મૂલ્ય કેટલું મળે? તો આપેલી જે બહુપદી છે ને એની અંદર આપણે કિંમત મૂકી દેવાની છે. તો અહીંયા આપણે કિંમત મૂકી દઈએ છીએ. અહીંયા પેલા સાદુરૂપ આપી દીધું આપણે. તો સાદુરૂપ આપ્યું તો આપણે પદાવલી કેવી મળી? આ બહુપદી મળે છે p of y = y નો સ્ક્વેર -4 મળે છે. એમાં y બરાબર 1 વખત આપણે 1 લઈને આપણે એની કિંમત મેળવી લેશું અને y બરાબર -2 લઈને આપણે એની કિંમત મેળવી લેશું. તો અહીંયા આપણને 1 લીધો ત્યારે p of 1 = કેટલું મૂલ્ય મળે છે? -3 મળી ગયું. અને -2 આગળ કેટલું મૂલ્ય મળે છે? તો કે એનું 0 મૂલ્ય મળે છે. તો આ 0 મૂલ્ય મળે છે એનો મતલબ એમ થયો કે -2 એ આપેલી બહુપદીનું શું છે? તો કે 0 છે. રેડી? આવું થઈ શકે. અને આવું કામ કેવી રીતે થયું? તો કે કાઉન્સ કેટલા છે? તો કે કાઉન્સ 2 છે. કાઉન્સ કેટલા? તો કે કાઉન્સ 2 છે. કેટલા છે? 2 છે. રેડી? કાઉન્સના પદો કેવા? કાઉન્સના પદો કેવા? તો કે કાઉન્સના પદો કેવા છે? તો કે સમાન છે. કેવા છે? સમાન છે. અને કાઉન્સના પદો વચ્ચેની નિશાની કેવી? કાઉન્સના પદો વચ્ચેની નિશાની કેવી? તો કે વિરુદ્ધ છે. જો આવું તમને મળે ને એટલે અહીંયા કાઉન્સનો સ્ક્વેર માઇનસ કાઉન્સનો સ્ક્વેર આ જ સૂત્ર એપ્લાય કરી દેવાનું. આ જ સૂત્ર એપ્લાય કરી દેવાનું. એ બીજું કાંઈ કરવાનું નહીં. આસાનીથી કામ થઈ જાય. બસ આટલી બાબત તમારે યાદ રાખવી પડે. કંઈક કરવા માટે કંઈક ગુમાવવું પડે અને આ તમારે એને યાદ રાખવું પડે એમ છે. રેડી? ચાલો નેક્સ્ટ વસ્તુ ઉપર આગળ વધીએ. આકૃતિમાં y અક્ષને સમાંતર હોય તેવી એકમ અંતર LM રેખા ખાલી જગ્યા છે. LM રેખા છે. રેડી? આપેલી છે. એના ઉપરથી પ્રશ્ન પૂછ્યા છે p અને q ના યામ શોધો. તો ચાલો p બિંદુ ક્યાં છે? તો કે p બિંદુ અહીંયા છે. p બિંદુમાં પહેલો યામ કયો હોય? તો કે x હોય તો x યામ 3 આવશે, y યામ 2 આવશે. અને m q ના યામ શોધવાના છે. તો q માટે x યામ 3 આવશે, y યામ -1 આવશે. તો અહીંયા તમને લોકોને p અને q ના યામ તમને અહીંયા મળી ગયા છે. રેડી? ક્લિયર છે? ત્યારબાદ l અને m વચ્ચેનો કોઈ તફાવત તમારે લોકોએ શોધવાનો છે. તો અહીંયા l અને m વચ્ચેનો તફાવત આપણે કાઉન્ટ કરીએ તો અહીંયા તમને મળી ગયા તો કે 3 અલ્પવિરામ 4. અહીંયા તમને મળી ગયા 3 અલ્પવિરામ -3. તો અહીંયા y અક્ષ પર જ આપણે ચેક કરવાનું છે. તો એના માટે 7 જવાબ આવે છે. કઈ રીતે આવે છે એની ચર્ચા કરું છું. 4 માઇનસ કાઉન્સમાં -3 થઈ જશે. તો અહીંયા થઈ ગયું તમારા માટે 4 + 3 એટલે કેટલા થઈ ગયા? તો કે 7 જવાબ થઈ જશે.
કેટલો જવાબ થશે? 7 જવાબ થશે. ખાસ ધ્યાનમાં લઈ લેજો. આ તમારા માટે મોસ્ટ ટાઈમ બી છે. અત્યારથી જ કહી દઉં છું, ખાસ કરીને આવા પ્રકારના દાખલાઓ ફરજિયાત તૈયાર કરવાના. દ્વિચલ સુરેખ સમીકરણ તમને લોકોને આપેલું છે અને એની અંદર તમારે એક્સ અને વાય ની કિંમત મૂકીને કામ કરવાનું છે. એક્સ અને વાય ની કિંમત શું કરી દેવાની છે? એડ કરી દેવાની છે. તો અહીંયા દાખલો તમારા માટે કમ્પ્લીટ છે. અહીંયા દ્વિચલ સુરેખ સમીકરણ જે તમને આપેલું છે 4x - ky = 10, એની કિંમત તમારે x બરાબર કેટલી? તો કે અહીંયા 5 મૂકી દીધા. y બરાબર કેટલા? તો કે અહીંયા 4 મૂકી દીધા. તો અહીંયા આપણે 5 ચોક ને કેટલા થઈ ગયા? તો કે 20 થઈ ગયા. 20 પહેલી બાજુ ગયા તો 10 માંથી 20 બાદ થઈ ગયા તો -10 થઈ જશે. છેદમાં -4 થઈ ગયા. અહીંયા આપણે ભાગ ઉડાડ્યા તો 2 પોઈન્ટ કેટલા મળી ગયા? 2.5 આપણને લોકોને જવાબ મળે છે. અને આના માટે હું તમને હજુ કહું છું, આ પ્રકારના હેતુલક્ષી દાખલાઓ તમને લોકોને પૂછાય એવા છે. આ મોસ્ટ IMP માં છે. ખાસ તૈયાર કરી નાખજો. સાથે સાથે વિદ્યાર્થી મિત્રો, અહીંયા તમને લોકોને રેખાઓ PQ અને RS પરસ્પર O બિંદુમાં છેદે છે. જો તમારા માટે ખૂણો POR બરાબર 55° અને તમને લોકોને 2x QOS બરાબર 2x - 5° હોય તો x ની કિંમત શોધવાની છે. તો અહીંયા તમને લોકોને દાખલો મેં કમ્પ્લીટ કરી દીધો છે. અહીંયા PQ અને RS એ O બિંદુમાં છેદે છે. જેમાં તમને પહેલો ખૂણો આપી દીધો POR બરાબર 55° તમને આપી દીધા છે અને બીજો ખૂણો તમને આપેલો છે 2x - 5. હવે આ અભિકોણની જોડ બને છે. કઈ જોડ બને છે? અભિકોણની જોડ બને છે. અભિકોણની જોડ બને છે. રેડી? તો અભિકોણની જોડ હોય તો અભિકોણની જોડ કેવી હશે? તો કે સમાન હશે. કેવી હશે? સમાન હશે. સમાન હશે તો અહીંયા તમારા માટે શું થઈ જશે? તો કે બંનેને સરખાવી દેવાના છે. 5 આ બાજુ બી આવે તો 55 ને 5 કેટલા? તો કે 60. એના છેદમાં 2 એટલે કેટલાનો ખૂણો મળી ગયો? x બરાબર 30° નો ખૂણો મળી ગયો. હજુ અહીંયા આપણને લોકોને એક બેસ્ટ વર્ટ એ છે કે આપણને અન્ય કોઈ ખૂણા મેળવવાના નથી કીધા, માત્ર x ની કિંમત મેળવવાની કીધી. એટલે અહીંયા તમને દાખલો અટકી જશે. જો તમને લોકોને POS મેળવવાનું કીધું હોય તો એના માટે તમારે કામ કરવું પડે. હવે એ કામ કઈ રીતે થશે? તો કે આ ખૂણાને પેલા શોધવો પડશે. આ ખૂણો અહીંયા ઓલરેડી 55 છે તો અહીંયા 55 જ થાય. તો અહીંયા 180 માંથી આ 55 ને બાદ કરવો પડે તો તમને આ ખૂણો મળે. રેડી? તો તમને આ ખૂણો મળે. તો આવી બધી બાબતો ધ્યાનમાં લઈ લેજો વિદ્યાર્થી મિત્રો. થોડાક સ્ટેપની અંદર ફેરફાર કરીને તમને લોકોને આપેલું હોય અને આપણે લોકો અટવાઈ જાય એવું કામ ન થાય, એનું ખાસ ધ્યાન રાખજો. અહીંયા તમને લોકોને આપી દીધું ત્રિકોણ ABC માં ખૂણો A બરાબર ખૂણો C છે. તો આપણે ત્રિકોણ દોરી દીધો. અહીંયા ABC આપણે લખી દીધું. અહીંયા A અને C સમાન છે. તો આ C ની સામેની બાજુ એટલે AB અને A ની સામેની બાજુ એટલે BC આ સમાન થઈ જશે. તો BC 3 આપેલું છે તો અહીંયા AB પણ 3 થઈ જાય. તો પરિમિતિ કેટલી આપેલી છે? 10. તો આ 10 કુલ પરિમિતિ એટલે તમે 3 બાજુનો સરવાળો, એમાંથી માઇનસ કરી નાખો. 3 + 3 એટલે કેટલા થઈ ગયા? 6. તો 10 માંથી 6 બાદ કરો તો કેટલા થઈ ગયા? 4 સેમી તમને માપ મળે છે. તો અહીં AC બરાબર કેટલું થઈ જાય? 4 સેમી થઈ જાય. લોકલ વસ્તુ ખબર ડાયરેક્ટ પડી જાય વિદ્યાર્થી મિત્રો. હવે એનો દાખલો આપણે ગણીએ ને તો અહીંયા દાખલો જો તમારા માટે એકદમ આસાન દાખલો તમને અહીંયા કરી દીધો છે. અહીંયા તમને લોકોને માપ દર્શાવ્યું તો કે BAC, જેની અંદર તમારા માટે A ખૂણો જે છે એ તમારા માટે C ખૂણો થઈ જશે, કારણ કે બંને સમાન આપેલા છે રકમમાં. તો આની સામેની બાજુ કઈ થાય? તો કે આની સામેની બાજુ AB થાય. એ 3 આપેલું હોય તો અહીંયા એની સામેની બાજુ BC એ 3 થઈ જાય. બે સમાન થઈ જાય. રેડી? તો સમાન બતાવી દીધી. અપરિમિતિ એટલે ત્રણેય બાજુનો સરવાળો. રેડી? એમાં AC ને આપણે કરતા બનાવીએ તો શું થઈ ગયો? તમારો જવાબ કેટલો મળી ગયો? તો કે 4° મળી જાય છે. બહુ આસાન વસ્તુ ભાઈ. આવી તો ચાલ્યા કરે એવી વસ્તુ. આ ચક્રીય ચતુષ્કોણ વાળા દાખલાની છે ને ખાસ ધ્યાનમાં લઈ લેજો. ચક્રીય ચતુષ્કોણ વાળા દાખલા આપણને પૂછાવાની શક્યતા વાળા છે. રેડી? હા. તો ચક્રીય ચતુષ્કોણ આપેલો છે તો એક પરિણામ એને લોકોએ આપી દીધું છે. આ પરિણામ નંબર 1 કહેવાય. આપણે જાણીએ છીએ પરિણામ કયું? તો કે ખૂણો S + ખૂણો Q બરાબર 180 થાય. આવું શું જાણીએ છીએ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ રેડી નો સરવાળો 180° હોય છે. આવું આપણે જાણીએ છીએ. રેડી? તો આવું આસાનીથી વાળી વસ્તુ જાણીએ તો આપણે તો કામ થઈ ગયું, આસાન થઈ ગયું. બે સમીકરણ આપેલા છે, એકમાંથી કરતા બનાવીને બીજામાં મૂકી દો. રેડી? તો ખૂણો S અને ખૂણો Q બંને મળી જશે. અહીંયા દાખલો જો તમારી નજરની સામે છે. રેડી? બંને નજરની સામે છે. અહીંયા જો મેં ચોખ્ખી ભાષામાં લખ્યું છે, આપણે જાણીએ છીએ કે રેડી આપણે જાણીએ છીએ. આપણે શું જાણીએ છીએ કે ચક્રીય ચતુષ્કોણમાં સામસામેના ખૂણાઓ સમાન હોય છે. બસ એ જાણીએ છીએ. તો એના ઉપરથી આખું કામ થઈ ગયું છે. અને ખાસ વિદ્યાર્થી મિત્રો દાખલા ગણીને તમારા માટે એટલા માટે લઈ આવ્યા છે કે તમારો સમય બચવો જોઈએ એટલા માટે. એટલે વિડીયો જેમ બને એમ નાનો કરવાનો છે અને આપણો તમારો સમય બચવો જોઈએ. તમે આખો ગુરુવચનના પેપર જોયેલા છે. રેડી? તમે ઓલરેડી 4 પેપર સોલ્વ કર્યા છે. કેટલા પેપર સોલ્વ કર્યા છે? 4 પેપર સોલ્વ કર્યા છે. બધાના 1 શોટ તમારા માટે કમ્પ્લીટ કરીને મૂકેલા છે. રેડી? અને આવું કામ કરનારી ગુજરાતની એકમાત્ર ચેનલ ઓશન જ્ઞાન લાઈવ છે. આ યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો. આ બાબત ઉપર લાઈક કરી દેજો, કમેન્ટ કરી દેજો ભૂલ્યા વગર. રેડી? લાઈક
લાઈક અને કમેન્ટ તો તમારી વરસવી જ જોઈએ. રેડી? તમને જે યથાર્થ મહેનત સાથે તમને લોકોને આગળ વધારવા માટે ઓશન જ્ઞાન લઈને જે શિક્ષકો મહેનત કરી રહ્યા છે, રેડી, તો એ પ્રકારની એપ્રિશિએટ કરવા માટે વિદ્યાર્થી મિત્રો ચોક્કસથી લાઈક કરી દેજો. કેમ કે તમારી લાઈક છે ને એ અમારા માટે મહત્વપૂર્ણ વસ્તુ છે. તમે લાઈક કરશો, અમને મજા આવશે, અમને મજા આવશે, તમને ડબલ મહેનત કરાવશું. રેડી? તો વિદ્યાર્થી મિત્રો આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. ખૂણો CS અને ખૂણો Q તમારી નજરની સામે છે. શંકુનું ઘનફળ તમને લોકોને 12-32 મીટર ઘન તમને આપેલું છે અને તેના પાયાનું ક્ષેત્રફળ તમને લોકોને આપી દીધું છે 154 મીટર સ્ક્વેર. તો તેની ઊંચાઈ શોધો. હવે આવા પ્રશ્નથી બીવાનું ના હોય, આવા પ્રશ્નથી બીવાનું ના હોય. અહીંયા શંકુનું ઘનફળ તમને આપેલું છે, તો શંકુના ઘનફળ માટે આપણે શું કામ કરી નાખશું? તો કે પાઈ r સ્ક્વેર h/3 થઈ જશે. 12-32 થઈ ગયું છે તમારા માટે. અહીંયા પાયાનું ક્ષેત્રફળ એટલે આ તમને આપી દીધું છે 154, આપી દીધું છે. તો અહીંથી h આરામથી કરતા બની જશે. જોઈ લો, દાખલો તમારી નજરની સામે છે. રેડી? દાખલો તમારી નજરની સામે છે. અહીંયા પાયરનો સ્ક્વેર આ ડેશ ડેશ તમને બતાવેલું છે. અહીંયા 154 મૂકી દીધા. 154 છેદમાં જશે, 3 ઉપર જશે. h ને કરતા બનાવીને કામ કરશું, 24 મીટર મળી જશે. રેડી? ચાલો નેક્સ્ટ. 7 સેમી વ્યાસવાળા અર્ધગોલકનું કુલ સપાટીનું ક્ષેત્રફળ. અર્ધગોલકના કુલ સપાટીનું ક્ષેત્રફળ સૂત્ર યાદ રાખજો, 3πr નો સ્ક્વેર લાગે. કયું લાગે? 3πr નો સ્ક્વેર લાગે. રેડી? અને વ્યાસ આપેલો છે તો 7/2 થઈ જશે. બસ આવી બધી બાબતો ખબર પડતી હોય ને એટલે તમારું કામ આસાન થઈ જાય. દાખલો તમારી નજરની સામે છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. શંકુની ઊંચાઈ 15 સેમી છે અને જો તેનું ઘનફળ 1570 સેમી ઘન હોય તો પાયાની ત્રિજ્યા તમારે શોધવાની છે. અહીંયા શંકુનું ઘનફળ આપી દીધું છે, h આપી દીધો છે, r આપણે શોધવાનો છે. પાઈની કિંમત 3.14 લેવાની છે. દાખલો તમારી નજરની સામે છે અને આવા દાખલા મોસ્ટ આઈએમપી જો અહીં લખેલું જ છે, લાલા લખેલું જ છે. રેડી? આ દાખલા મોસ્ટ આઈએમપી છે, મોસ્ટ આઈએમપી છે એટલે તૈયાર કરી નાખજો. રેડી? ફરજિયાત માટે. રેડી? અહીં h બરાબર 15 આપેલું છે. શંકુનું ઘનફળ આપણે કિંમત મૂકીને કામ કરેલું છે. r સ્ક્વેર ને કરતા બનાવ્યો છે. અહીંયા ડબલની જોડી બનાવી છે અને પછી r બરાબર આપણે મેળવ્યું છે. આવા દાખલાઓનો SS પાડી લેજો એટલે હું સાઈડમાં ઊભો રહીને તમને લોકોને દાખલાની તમામ માહિતી આપી રહ્યો છું અને ખાસ કરીને ધ્યાનમાં લેજો. ચાલો, 100 વિદ્યાર્થીઓનું કિલોગ્રામમાં માપવામાં આવેલું વજન લઈ વર્ગીકૃત પ્રવૃત્તિ વિતરણ તમારા લોકોને દર્શાવેલું છે. એના ઉપરના પ્રશ્નો તમારા લોકોએ આપવાના છે. કેટલા વિદ્યાર્થીઓનું વજન 55 કિલોથી વધારે હશે? તો અહીંયા 55 કિલો અહીંયા છે, એનાથી વધારે આ બધાનો ટોટલ લાગી જાય. હાલો, અહીંયા કેટલા થઈ ગયા? 20, 30, 32 આન્સર આવશે. રેડી? ચાલો 32. રેડી? અને અહીંયા તમને પહેલો પ્રશ્ન છે કે મધ્ય કિંમત શોધો. અધસીમા પ્લસ ઉર્ધ્વસીમા ભાગ્યા 2. અધસીમા કોને કહેવાય, ઉર્ધ્વસીમા કોને કહેવાય, એનો બેનો સરવાળો કરીને ભાગ્યા 2 કરો તો 52.5 મળે. અહીંયા તમને ડિટેલિંગ સાથે બતાવેલું છે, ડિટેલિંગ સાથે બતાવેલું છે. વિદ્યાર્થી મિત્રો ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. આવા પ્રશ્ન તમારે લોકોએ ધ્યાનમાં લેવાના છે. ચાલો નેક્સ્ટ. વિભાગ C તમારા માટે, સોરી 37 નંબર જ એક બાકી છે. રેડી? અહીંયા તમને દાખલો આખો આપેલો છે, ખાસ કરીને કમ્પ્લીટ કરી નાખજો. મોસ્ટ આઈએમપીમાં છે. ત્રિપુટીનો ઉપયોગ કરીને તમારે લોકોએ કામ કરવાનું છે અને ત્રિપુટી ઉપરની વસ્તુ તમને આપેલી છે, આને ધ્યાનમાં લેજો. અહીંયા તમને 8 આપી દીધા છે. 8, 15 અને 17 ની જોડી બનશે. 8, 15 અને 17 ની જોડી બનશે. આ ધ્યાનમાં લેવાનું છે. રેડી? ચાલો નેક્સ્ટ આગળ વધીએ. વિભાગ C જેમાં 38 થી લઈને 46 સુધીના પ્રશ્ન હશે. દરેકના 3 ગુણ છે અને આ સેક્શન તમને 18 ગુણનો પૂછાવાનો છે પરીક્ષાની અંદર. તો અહીંયા તમારા માટે છે 2.576 જેમાં 76 ઉપર 12 આપેલો છે. તો આને તમારે લોકોએ p ના છેદમાં q સ્વરૂપમાં બતાવવાનું છે. તો આને ધારી લઈએ આપણે કે ધારો કે x બરાબર 2.576 રિપીટ મારશે, જે ક્લિયર છે. ત્યારબાદ પોઈન્ટ અને 12 વચ્ચે એક સંખ્યા છે તો આપણે 10x લખીને એને આપણે કરતા બનાવશું તો 25 પોઈન્ટ અહીં કેટલા થઈ ગયા? 76, 76, 76 થઈ જાય છે. હવે સંપૂર્ણ સંખ્યાને ધ્યાનમાં લ્યો તો 1000x બરાબર તમારા માટે કેટલા થઈ ગયા? તો કે 25, 76.76, હવે નીચેના પરિણામ એટલે કે આ પરિણામમાંથી ઉપરનું પરિણામ આ એટલે કે આ પરિણામ એને શું કરી દેશું? બાદ કરીએ તો 1000 માંથી 10 જાય તો 990x અને અહીંયા થઈ ગયા તમારા માટે 2551. x બરાબર 2551 ના છેદમાં કેટલા થઈ ગયા? 990x થઈ જાય છે. રેડી? અને એ ગણતરી તમને લોકોને આપેલી જ છે. ચલો નેક્સ્ટ આગળ વધીએ. પરસ્પર છેદથી મોસ્ટ આઈએમપી પ્રમેય છે ભાઈ, ધ્યાનમાં લઈ લેજો. છઠ્ઠા ચેપ્ટરનો મોસ્ટ આઈએમપી પ્રમેય. રેડી? પરસ્પર છેદથી બે રેખાઓથી બનતા અભિકોણ કેવા હોય છે? સમાન હોય છે. અહીંયા તમારા માટે આખી પ્રમેયની રજૂઆત તમને લોકોને બતાવેલી છે. રેડી? અને કાંઈ નથી કરવાનું, બહુ આસાન છે. જો અહીંયા જોઈ લો, રેખા AB અને રેખા CD O બિંદુમાં છેદે છે. રેખા AB રેખા CD O બિંદુમાં છેદે છે. રેડી? થઈ ગયું. હવે સાધ્ય ખૂણો AOC બરાબર ખૂણો BOD થશે, તેમજ ખૂણો AOD બરાબર ખૂણો BOC થશે.
આ બે વસ્તુ યાદ રાખી લેવાની છે. ત્યારબાદ તમારા સાબિતી આવશે તમારા માટે. કિરણ જે આપેલું છે આ ઓડી કિરણ છે એ બી પર આવેલું છે અને સીડી પર ઓ એ કિરણ આવેલું છે. તેના પ્રમાણમાં આપણે રેખિક જોડના ખૂણા મેળવવાના છે રેડી. અને પછી તમારા લોકો એ બે ખૂણાઓની સરખામણી કરવાની છે. અહીંયા એઓડી ઉડી જશે તો આ બે ખૂણા સરખાવી દેતા તમારું કામ થઈ જશે રેડી. અભિકોણનો પ્રમેય બહુ આસાન છે, વન શોટની અંદર આપણે લીધેલો છે. આ પણ તમને પ્રમેય આપેલો છે, મોસ્ટ ટાઈમ બી છે. વિદ્યાર્થી મિત્રો, જો ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને દુભાગે તો ચતુષ્કોણ સમાંતર બાજુ ચતુષ્કોણ હોય છે રેડી. મોસ્ટ ટાઈમ બી પ્રમેય છે, ખાસ તરીકે તૈયાર કરી નાખજો રેડી. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો અહીંયા આ તમારો 9મા ચેપ્ટર માટે વર્તુળ ચેપ્ટરનો મોસ્ટ ટાઈમ પી દાખલો રેડી. સ્વાધ્યાય 9.2 માંથી ફરજિયાત તૈયાર કરવાનો છે રેડી. હવે તમારી શાળાઓની અંદર જો સંપૂર્ણ અભ્યાસક્રમ કવર કરેલું હોય તો તમને લોકોને ચોક્કસથી વિદ્યાર્થી મિત્રો આ દાખલા પૂછાવવા માટે યોગ્ય છે. અહીંયા તમારી નજરની સામે આખું સોલ્યુશન આપેલું છે. એવું લાગે તો એસએસ પાડી લેજો રેડી. આ એસએસ પાડી લેજો. હજી હું સાઈડમાં ઊભો છું રેડી. આ તમને એકદમ સરળમાં સરળ રીત કરાવેલી છે. એકદમ સરળમાં સરળ રીત કરાવેલી છે. પહેલા સમીકરણ નંબર 1, પછી અહીંયા સમીકરણ નંબર 2. આ બેની કમ્પેરિઝન કરીને વિદ્યાર્થી મિત્રો અહીંયા તમને x બરાબર 0 મળે છે. એની કિંમત સમીકરણ 1 માં મૂકીને am મેળવી લેવાનો છે અને am મળી જાય ત્યારબાદ જીવા ab બરાબર 2 ગુણ્યા am થઈ જશે રેડી. 2 ગુણ્યા am થઈ જાય તો 2 ગુણ્યા 3 એટલે 6 જવાબ તમને મળે છે. આ દાખલાને ખાસ યાદ રાખી લેજો વિદ્યાર્થી મિત્રો, ખાસ તૈયાર કરી નાખજો. મોસ્ટ ટાઈમ પી નો ટાર્ગેટ અને લેવલ ધરાવે છે. લોઢે લીટો મારવાની ઈચ્છા હોય તો આવા દાખલા કમ્પ્લીટ કરી જ જવાય રેડી. એક ત્રિકોણના જમીનના ટુકડા ભાઈ 3:5:7. આ દાખલો તમારી નજરની સામે વિદ્યાર્થી મિત્રો રેડી. આ ફરજિયાત તૈયાર કરીને જવાનો છે. હેરોનના તમને 3 દાખલા પૂછાશે. કેટલા પૂછાશે? સેક્શન સી માં હેરોનના સૂત્ર ઉપરના રેડી. ચેપ્ટર નંબર સેક્શન સી માં ચેપ્ટર નંબર 10 આધારિત 3 દાખલા પૂછાશે. 3 દાખલા પૂછાશે રેડી. આ 3 દાખલા કમ્પ્લીટ કરી નાખજો. અહીંયા તમારી નજરની સામે છે વિદ્યાર્થી મિત્રો. ખાસ અગત્યનો દાખલો ઉદાહરણની અંદરથી ઉપાડેલો છે રેડી. ઉદાહરણનો દાખલો છે અને ખાસ કરીને ધ્યાનમાં લઈ લેવું. ચલો નેક્સ્ટ. અહીંયા હેરોનના સૂત્ર ઉપર આધારિત દાખલો. તમને સમદ્વિ બાજુ ત્રિકોણ કીધો છે એટલે એક બાજુ 2 સમાન બાજુઓનું માપ તમને આપી દીધું છે એટલે a અને b નું માપ આપી દીધું કહેવાય રેડી. c નું માપ શોધવા માટેનું જો અહીંયા પરિમિતિ માઇનસ તમને દાખલો વ્યવસ્થિત ગણાવેલો છે રેડી. તો આ પ્રમાણે તમારે કામ કરવાનું છે. 72 વર્ગમૂળ 21 તમારો જવાબ આવશે. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. ફ્લાયઓવર વાળો દાખલો. 3 દાખલા મેં તમને કીધા હતા. આ ફ્લાયઓવર વાળો દાખલો મગજમાં ફિટ કરી રાખજો. તમારો બીજા નંબરનો દાખલો છે ચોપડીનો રેડી. અને એની અંદરથી તમને લોકોને આ દાખલો કમ્પ્લીટલી પૂછાય છે. 16,50,000 16,50,000 આ તમને મળશે ગણતરીમાં રેડી. ડન ને ડન કરીને રાખજો ભાઈ. ચાલો નેક્સ્ટ આગળ વધીએ. આપેલ આકૃતિમાં તમને લોકોને 2 અર્ધગોળાકાર ગુંબજ આપેલા છે અને તેમાં તમને લોકોને ગુંબજના પરિમિતિ આપેલી પરિઘ આપેલી છે 70.4 મીટર અને 17.6 મીટર. તો આ મીટર સ્ક્વેરના 20 રૂપિયા લેખે તમારે લોકોએ રંગ કામ કરવાનો ખર્ચ કેટલો થાય છે. અહીંયા જો ડિટેલિંગ સાથે તમને લોકોને કામ કરી દીધું છે એટલે આખું ડિટેલિંગ સાથે વિદ્યાર્થી મિત્રો. ઉપરના ગુંબજ માટે તો કે 70.4 2πr1 થઈ જશે 70.4. અહીંયા r1 ને કરતા બનાવીને આપણે લોકોએ કિંમત મેળવીને 11.2 મીટર તમને જવાબ મળે છે r1 બરાબર. અને અહીંયા r2 બરાબર તમને 2.8 મીટર મળે છે. હવે તમે બંને ગુંબજ માટેના પૃષ્ઠફળ આપણે મેળવીએ તો 2πr², તો અહીંયા 2πr². કિંમત મૂકીને બેયનો સરવાળો કરી નાખીએ તો અહીંયા માપ કુલ ટોટલ એટલું મળે છે. હવે એમાં 1 મીટર સ્ક્વેરના 20 રૂપિયા છે તો અહીંયા તમારા 837.76 મીટર સ્ક્વેરના કેટલા રૂપિયા થાય? તો એ આપણે ટોટલ માર્યો એટલે કેટલા થઈ ગયા? તો કે 16,755.20 રૂપિયા તમારો કુલ ટોટલ જવાબ આવે છે. ત્યારબાદ પાયાની ત્રિજ્યા 14 સેમી હોય અને ઊંચાઈ તમને લોકોને 48 સેમી આપેલી હોય તો આવા શંકુ આકારની 10 જોકરની ટોપીઓ બનાવવાની છે. તો આ ટોપીઓ બનાવવા માટે રંગીન કાગળનું ક્ષેત્રફળ કેટલું થાય આવું તમને કીધું છે. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો જોઈ શકો છો રંગીન કાગળનું ક્ષેત્રફળ અહીંયા 22,000 સેમી સ્ક્વેર તમારા માટે થઈ જશે. અને આ રંગીન કાગળનું ક્ષેત્રફળ મેળવવા માટે તમારે લોકોએ એલ ની તિર્યક ઊંચાઈની ખાસ જરૂર પડશે. આ તિર્યક ઊંચાઈ તમારે લોકોએ શોધવી પડશે. તિર્યક ઊંચાઈ માટે અહીંયા કામ કરેલું છે, અહીંયા ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો રેડી. આને સૂત્ર યાદ રાખવા માટે લંબે હનુમાન રોડ L નો સ્ક્વેર બરાબર H નો સ્ક્વેર પ્લસ R નો સ્ક્વેર. કિંમત મૂકીને કામ કરશો, કામ આરામથી થઈ જશે. ચાલો વિભાગ ડી ની અંદર વિદ્યાર્થી મિત્રો નીચેના પ્રશ્નની માગ્યા મુજબ ગણતરી કરીને જવાબ આપવાના છે. 8 થી લઈને તમને લોકોને 8 માંથી કોઈ પણ 5 ગણવાના છે. આ 20 માર્ક્સ નો સેક્શન છે રેડી.
જેમાં પહેલો દાખલો તમને લોકોને આપેલો છે અહીંયા -x + 2y - 3z આખાનો હોલ સ્ક્વેર. એના ઉપરથી તમારે લોકોએ આ રીતે આગળ વધવાનું છે અને આ પ્રમાણે દાખલો એટેન્ડ કરવાનો છે. ત્યારબાદનો તમને બીજો દાખલો આપેલો છે જે ઘનવાળા સૂત્ર ઉપર ડિપેન્ડેન્ટ છે. રેડી? અહીંયા સૂત્ર કયું લાગશે ને એ પણ મેં તમને જણાવી દીધું છે. સૂત્ર કયું લાગશે એ પણ મેં તમને જણાવી દીધું છે. આ પ્રમાણે તમારે લોકોએ આગળ વધવાનું છે. ખાસ કરીને ધ્યાનમાં લઈ લેજો. રેડી? ચાલો નેક્સ્ટ. પ્રમેય. પ્રમેય ફરજિયાત તૈયાર કરજો. પ્રમેય તમને કયા કયા મોસ્ટ આઈએમપી છે એની આગળ ચર્ચા હું તમારી સાથે કરી દેવાનો છું. રેડી? તો ખાસ તૈયાર કરી નાખજો. અહીંયા તમારા માટે પ્રમેય તમને આપેલો છે, તમારી નજરની સામે છે. શું કીધું છે? ત્રિકોણની બે બાજુઓ સમાન હોય તો તેની સામેના ખૂણાઓ કેવા હોય છે? તો કે સમાન જ હોય છે. આ પ્રમેય ટીક માર્કમાં લઈ લેજો ખાસ વિદ્યાર્થી મિત્રો. પ્રમેય મોસ્ટ આઈએમપી છે. રેડી? અને 7મા ચેપ્ટરનો આ પ્રમેય પૂછાય લાયક પ્રમેય છે. રેડી? એક શરત આધારિત પ્રમેય તમને લોકોને પૂછાય છે. રેડી? અને એક આ પ્રમેય તમને લોકોને પૂછાય છે. તો ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખજો. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ વિદ્યાર્થી મિત્રો. સાબિત કરો કે ચોરસના વિકર્ણ સમાન હોય તો તે એકબીજાને કાટખૂણે દુભાગે છે. રેડી? તો એના માટેનો પ્રમેય તમને લોકોને અહીંયા બતાવેલો છે. રેડી? ચાલો ઓકે. અધૂરું છે અહીંયા. આ ખાસ કરીને આ પ્રમેયને ધ્યાનમાં લઈ લેજો. ગુરુવચનમાં આપણે લોકોએ અહીંયા તમને સવાલ આપવાના હોય છે, પરંતુ તમને આજે સોલ્યુશન પણ આપી દઈએ છીએ કે જેના કારણે વિદ્યાર્થી મિત્રો તમે અટવાવ નહીં. એટલે તમારે એસએસ પાડીને તમારા લોકોએ કામ કરવું હોય તો તમે કામ કરી શકો. અને આ ગુરુવચનની પીડીએફ છે જે એ ઓશિયન જ્ઞાન લાઈનની એપ્લિકેશન ઉપર તમને લોકોને પ્રાપ્ત થઈ જવાની છે. રેડી? ચલો નેક્સ્ટ આગળ વધીએ. AB અને CD એ O કેન્દ્રિત વર્તુળની સમાન જીવાઓ છે. તો અહીંયા ખૂણો તમારા માટે AOB અને બરાબર ખૂણો COD તમારા સમાન થશે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો તમારા માટે. રેડી? આ બાબતને ખાસ કરીને ધ્યાનમાં લેજો. આ તમારા માટે પ્રમેય નંબર ચેપ્ટર નંબર 9 નો પ્રમેય છે. પૂછાશે, ખાસ ધ્યાનમાં લઈ લેવો. રેડી? ચાલો નેક્સ્ટ. અહીંયા તમને લોકોને આલેખ આપેલો છે. પહેલો જ આલેખ છે લંબ આલેખ તમારે લોકોએ દર્શાવવાનો છે. લંબ આલેખ બતાવવાનો છે. તો વિદ્યાર્થી મિત્રો અહીંયા જોઈ શકો છો y અક્ષ, x અક્ષ અને તમને લોકોને આપેલું છે પ્રમાણ માપ. રેડી? આ તમને સ્ત્રીઓના મૃત્યુ દર માટેનો આલેખ તમને દોરવાનો છે. 15 થી 44 વર્ષની સ્ત્રીઓ જે છે એનું મૃત્યુ થવા માટેના કારણો. તો અહીંયા પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ. રેડી? અને હૃદય રોગોના કારણે થતા મૃત્યુઓ તમને અહીંયા બતાવેલા છે. પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિ આ બધા તમને કારણો બતાવેલા છે. અહીંયા કારણો છે તમને આપેલા. એનું ટકાવારી પ્રમાણ આપેલું છે. તો આપણે દર્શાવી દીધું. પ્રજનન સ્વાસ્થ્ય સ્થિતિની અંદર મૃત્યુ થાય, જ્ઞાનતંતુ સંગત મનોવિકાર, ઈજાઓ કારણે હૃદય રોગો. રેડી? ત્યારબાદ તમને લોકોને અન્ય કારણો શ્વસન તંત્રના લીધે મૃત્યુ થાય. તો આ બધા બતાવેલા છે. આને આલેખ તમારે લોકોએ લંબ આલેખ આ રીતે દોરવાનો છે. ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો એક આલેખ આપેલો હશે, એના ઉપરથી તમને માહિતી આપેલી હશે. આ આલેખ કેવા પ્રકારનો છે? તો આલેખ જોતાની સાથે જ ખબર પડી જાય. જો તમને લોકોને આવી રીતે આમ ચડતા ઉતરતા ક્રમમાં પર્વત જેવો આલેખ દર્શાવેલો હોય તો એ આવૃત્તિ બહુકોણ હોય. બે આલેખના લીટી દોરેલી છે, એની વચ્ચે સમાન જગ્યા છે, તો એ લંબ આલેખ છે. અને એને તમને લીટી દોરેલી છે એમાં સમાન જગ્યા નથી, પરંતુ આવી રીતે ભેગો આપેલો છે, તો આ સ્તંભ આલેખ છે. કેવો આલેખ છે? તો કે સ્તંભ આલેખ છે. રેડી? તો અહીંયા તમને લોકોને પ્રમાણ માપ પૂછેલું છે. તો પ્રમાણ માપ તમારા માટે 1 સેમી બરાબર 1 વિદ્યાર્થી થઈ જશે. 20 થી લઈને ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? 20 થી લઈને ઓછા ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા તો અહીંયા તમારા માટે 7 છે અને અહીંયા તમારા માટે 2 છે. તો 7 ને 2 9 થઈ જશે. તો અહીંયા 9 વિદ્યાર્થીઓ જે છે એડી 20 થી ઓછા ગુણ મેળવે છે. 30 થી 50 ગુણ મેળવનાર વિદ્યાર્થીઓની સંખ્યા કેટલી છે? તો કે 30 થી 50 ની વચ્ચે ગુણ મેળવનાર વિદ્યાર્થીઓ. ચલો 30 થી 50 ની વચ્ચે, આ બેની વચ્ચે. તો આ બેની વચ્ચેમાં અહીંયા કેટલા આવે છે? તો કે અહીંયા 8 આવે છે અને અહીંયા 7 આવે છે. 7 ને 7 14 ને 15 વિદ્યાર્થીઓ જે છે એ 30 થી 50 ની વચ્ચેના ગુણ મેળવેલા છે. રેડી? ચલો નેક્સ્ટ પ્રશ્ન જોઈએ. સૌથી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા કયા વર્ગની અંતરાલની અંદર વધારે છે? તો અહીંયા મને બે અંતરાલ દેખાય છે, 20 થી 30 અને 40 થી 50, જેની અંદર 8 વિદ્યાર્થીઓ છે. તો આ બે અંતરાલ તમારે લોકોએ જવાબ તરીકે દર્શાવી દેવાના છે. વર્તુળની ચાપ PQ એ કેન્દ્ર O આગળ ખૂણો POQ આંતરે તો વર્તુળની બાકીના ભાગ પરના બિંદુ A આગળ ખૂણો PAQ આંતરે તો સાબિત કરો કે તમારા માટે ખૂણો જે છે એ ડબલ થાય છે. એટલે મોસ્ટ આઈએમપી પ્રમેયની અંદર લેવામાં આવેલો છે. મોસ્ટ આઈએમપી પ્રમેયમાં લેવામાં આવેલો છે. તો આને ખાસ કરીને વિદ્યાર્થી મિત્રો ધ્યાનમાં લઈ લેજો. રેડી? મોસ્ટ આઈએમપી માં છે 9મા ચેપ્ટર માટે. 9મા ચેપ્ટરના બીજા કયા પ્રમેય મોસ્ટ આઈએમપી છે એ તમારી સાથે ચર્ચા કરેલી છે. તો આ બંને પ્રમેય તમારા માટે મોસ્ટ આઈએમપી છે. સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને લંબ હોય છે. આ પણ તમારા માટે પ્રમેય મોસ્ટ આઈએમપી છે. કારણ કે ધોરણ 9 ની અંદર ભૂમિતિનો પાઠ વધારી જાય છે.
ભૂમિતિ વધારે છે, આથી પ્રમેય વધે, આથી પ્રમેય વધે. તો બધા પ્રમેય તૈયાર કરવા જરૂરી છે વિદ્યાર્થી મિત્રો. અહીંયા તમારા માટે સમાંતર બાજુ સમબાજુ ચતુષ્કોણના વિકર્ણ એકબીજાને લંબ હોય છે. આ પ્રમેય ફરજિયાત માટે વિદ્યાર્થી મિત્રો તૈયાર કરી નાખજો. એસએસ પાડી લેજો. રેડી? અને ખાસ ધ્યાનમાં લઈ લેજો. ખાસ 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 આને ધ્યાનમાં લઈ લેજો. આ અગત્યનો પ્રમેય છે તમારા માટે. સાથે વિદ્યાર્થી મિત્રો આની સાથે જ આજનું ગુરુ વચન અહીંયા આપણે પૂર્ણ કરીએ છીએ અને કાલે સવારે સુપ્રભાત તમારા માટે આવવાનું છે. એની ચોક્કસથી જોડાઈ જજો. એની આજનો સમય તમારા બચાવવા માટે વિદ્યાર્થી મિત્રો મેક્સિમમ ગાળે મહેનત કરવાની છે અને સાથે સાથે વિદ્યાર્થી મિત્રો પ્રમેય બધા કમ્પ્લીટ કરીને જવાના છે. એવું લાગે તો એકવાર લખીને મહેનત કરી લ્યો. એની ખોટો ટાઈમ પાસ કરતા નહીં, કારણ કે આપણે એક્ઝામમાં માર્ક્સ લાવવાના છે અને સારામાં સારા માર્ક્સ મેળવીને વિદ્યાર્થી મિત્રો આપણે લોકો બ્રહ્માસ્ત્ર બેચની અંદર જોડાઈ જવાનું છે. વિદ્યાર્થી મિત્રો ધોરણ 10 ની અંદર કોઈ પણ જાતની પ્રોબ્લેમ આવી તો ના જ રહેવી જોઈએ. એના માટે આપણે લટકવાનું નથી, ભટકવાનું નથી, અટકવાનું નથી. રેડી? અને ગુરુ વચનમાં જોડીને આપણે એક ધારી ગોલને પ્રાપ્ત કરવા માટેની મહેનત કરવાની છે અને તમારી સફરની અંદર તમને સફળ બનાવવા માટે ઓશિયન જ્ઞાનલય તત્પર છે. હવે તમે તત્પર થઈ જાઓ એટલે તમારું કામ આસાન બની જશે. તો વિદ્યાર્થી મિત્રો આની સાથે હું રજા લઉં છું. રેડી? જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.